ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સોમવારે તમને કેટલુંક લેશન આપેલું. ગયા સોમવારે આપણે વાત કરી હતી શ્વસનતંત્ર, એનું થોડું પુનરાવર્તન અને વહનની એટલે કે હૃદયની રચનાની ચર્ચા કરી હતી. સાથોસાથ તમને એમાંના કેટલાક પ્રશ્નો પણ આપ્યા હતા અને એ પ્રશ્નોના જવાબ મને હજુ સુધી 5 થી 6 વિદ્યાર્થીઓએ જ આપ્યા છે. મને બને તો ગયા અઠવાડિયાના પ્રશ્નોના જવાબ મંગળવાર સાંજ સુધીમાં અને આજે પાછા પ્રશ્નો પૂછું એના બુધવાર સાંજ સુધીમાં જવાબ ચોક્કસપણે આપશો જ. જો તમે જવાબ આપશો તો જ તમારી હાજરી છે તે પૂરાશે વિજ્ઞાન વિષય માટે. હવે આપણે આજના અભ્યાસની વાત કરીએ. ગયા અઠવાડિયે આપણે જે ભણ્યા હતા વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી હતી અને ટ્રાન્સપોર્ટેશનની વાતની અંદર આપણે કેટલીક વાત કરી હતી, ખાસ કરીને પ્રવૃત્તિની વાત કરી હતી કે તમારી આસપાસના એક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લો અને જાણકારી મેળવો કે માનવમાં હિમોગ્લોબિનના પ્રમાણનું સામાન્ય પ્રમાણ શું છે. અહીંયા આ કેટલાક પ્રશ્નો હતા. તો સામાન્ય રીતે આપણે હિમોગ્લોબિન છે એનું પ્રમાણની વાત કરીએ તો મનુષ્યમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ 12 થી 18 ગ્રામ જેટલું હોવું જોઈએ પર ડેકાલીટર. બીજો પ્રશ્ન હતો કે શું તે બાળકો અને વૃદ્ધો માટે પણ સમાન છે? તો કે ના. 3 માસથી 12 વર્ષ સુધીના બાળકોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 11.0 પ્લસ માઇનસ 1.5 ગ્રામ પ્રતિ ડેકાલીટર હોય છે. ત્રીજો પ્રશ્ન એ હતો કે શું પુરુષ અને સ્ત્રીઓના હિમોગ્લોબિનના સ્તરમાં કોઈ તફાવત છે? કે હા, તફાવત હોય છે. પુરુષ છે એનું હિમોગ્લોબિન 13 થી 18 ગ્રામ અને સ્ત્રીમાં એ 12 થી 16 ગ્રામ હોય છે. ચોથો પ્રશ્ન એ હતો કે તમારી આસપાસના પશુ ચિકિત્સાલયની મુલાકાત લો અને જાણકારી મેળવો કે પશુ જેવા કે ભેંસ કે ગાયમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય રીતે શું હોય છે. તો ગાયમાં એ 10 થી 15 ગ્રામ હોય છે અને ભેંસની અંદર 12.5 થી 14.5 ગ્રામ ડેસીલીટર હોય છે. એ પછીનો પ્રશ્ન હતો કે શું આ પ્રમાણ વાછરડાઓ, નર અને માદા પ્રાણીઓમાં સમાન છે? તો કે હા, સમાન છે. તો આવી રીતે ગયા અઠવાડિયે આપણે જે પ્રવૃત્તિની ચર્ચા કરી હતી તેના પ્રશ્નો અને એના આ જવાબો છે. અગાઉના વિભાગમાં આપણે વાત કરી હતી કે ભાઈ ખોરાક, ઓક્સિજન, નકામા પદાર્થો એ બધાનું વહન છે એ શરીરમાં કરવાનું કામ રુધિર કરે છે. 9મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો કે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને આપણે પ્લાઝમા અથવા તો રુધિરરસ તરીકે ઓળખીએ છીએ. તેમાં શ્વેતકણો, રક્તકણો અને લસિકા કણો છે એ નિલંબિત હોય છે, એટલે કે એની અંદર તરતા હોય છે. એટલે રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી. રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ એટલે કે પ્લાઝમા અને તેમાં કોષો નિલંબિત હોય. રુધિર કોષો તરીકે રક્તકણો એટલે કે લાલ રુધિર કોષો જેને આપણે RBC તરીકે ઓળખીએ છીએ. શ્વેતકણો
એટલે કે શ્વેત રુધિર કોષો એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ્સ અને ત્રાક કણો એટલે કે રુધિર કણિકા હોય છે. રુધિર રસ છે એ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે અને રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. તો આવી રક્તની રચના હોય છે. તો આપણે આવા વહન માટે એક પંપ જેવા અંગની જરૂરિયાત કે જે રુધિરને અંગોની આસપાસ ધકેલી શકે, નલિકાઓ કે વાહિનીઓના એક પરિપથની જરૂરિયાત હોય છે કે જે રુધિરને બધી પેશીઓ સુધી મોકલી શકે. અને આ તંત્ર એવું પણ હોવું જોઈએ કે એ પરિપથમાં જો ક્યારેય નુકસાન થાય તો એનું સમારકામ થઈ શકે. તો આ એની 3 લાક્ષણિકતા થઈ. એટલે કે આ અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ જો જોઈએ તો પહેલી લાક્ષણિકતા એ થાય કે રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ. બીજું, બધી જ પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી. અને ત્રીજી લાક્ષણિકતા એ થઈ કે કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે. તો આવા પરિવહન તંત્રની, આવી લાક્ષણિકતા ધરાવતા પરિવહન તંત્રની જરૂર છે. અને એમાં આપણે વાત કરી હતી આપણો પંપ હૃદય. તો એ કેવું છે એની રચનાની પણ આપણે વાત કરેલી કે હૃદય છે તે એક સ્નાયુલંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું છે. રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે અને તેથી ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય છે તે કેટલાક ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. જુઓ, તમને અહીંયા પાછું યાદ આવશે કે તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણું હૃદય કેવું છે. ત્યારે આપણે વાત કરી હતી કે હૃદય છે એ ચતુષ્ખંડી છે, 4 ખંડોનું બનેલું છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક અને બંનેની વચ્ચે આવેલા દ્વિદલ વાલ્વ. તમને પ્રશ્ન પૂછ્યો હતો કે દ્વિદલ વાલ્વ ક્યાં આવેલો છે. તમારામાંના કેટલાકે જવાબ સાચો આપ્યો કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. પણ ક્યાંક તમારાથી જવાબ દેવામાં ઉતાવળ થઈ ગઈ છે કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. એટલે તમે જે કંઈ વાત સાંભળો, તમારી માટે જે કંઈ ઓડિયો ક્લિપ છે એ મુકાય, એને તમે યોગ્ય રીતે સાંભળો, શાંતિથી સાંભળો, નિરાતે જવાબ આપો. એટલા માટે તમને જવાબ આપવા માટે 2 દિવસ આપીએ છીએ કે તમે વારંવાર સાંભળી પુનરાવર્તન કરો અને પછી તમે યોગ્ય રીતે જવાબ આપી શકો. એટલા માટે તમને સમય આપીએ છીએ. ક્યાંક એવું તો નથી થતું ને કે ઝાઝો સમય હોય છે એટલે થોડું આળસ થઈ જાય છે ને પછી વિજ્ઞાનના જવાબો નથી અપાતા? એવું લાગતું હોય, એવું થતું હોય તો કહેજો, તો આપણે સમય મર્યાદા ઘટાડી દઈશું. એટલે તમને આ પ્રશ્ન પણ પૂછ્યો હતો. અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આ ઓક્સિજનયુક્ત છે રુધિર એ શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવામાં આવે છે. અને એને આપણે પરિવહન તંત્ર, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન અને ફેરબદલી કેવી રીતે થાય, એટલે કે ફેફસામાં ઓક્સિજનના રુધિરમાં પ્રવેશ કેવી રીતે થાય એની વાત કરી હતી. અહીંયા એને આપણે થોડું સમજી લઈએ. તો મનુષ્યના હૃદયમાં પરિવહન પથ છે એ હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે.
ફેફસામાંથી એટલે ડાબા ખંડોમાં જો જોઈએ એટલે કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, તો ફેફસામાંથી ફુફુક્ષ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતી હૃદયની ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે. હવે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામશે. આથી ડાબા કર્ણકનું રુધિર છે એ ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. હવે આ જ વખતે જમણા ખંડોમાં શું પ્રક્રિયા થાય છે એ જો જોઈએ તો હૃદયની જમણી તરફનો ઉપરનો ખંડ એ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર એમાં આવે છે. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે અને એ સમયે જમણું ક્ષેપક છે શિથિલન પામશે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે, એટલે કે ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે અને ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. તો આટલી આપણે ચર્ચા કરેલી. હવે સાથોસાથ આપણે થોડી આગળ વાત કરીએ તો સૌપ્રથમ રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર. આજે તમે ઘણા બધા વડીલોને સાંભળતા હશો વાત કરતા. ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર કોઈ તકલીફ થઈ હોય, ઓચિંતા ચક્કર આવ્યા હોય, માથામાં ધમધમ થતું હોય તો વડીલોને પહેલાં બેસાડી અને એના બાવડા ઉપર એક પટ્ટો વીંટાળે છે, કાપડના પટ્ટા જેવો. પછી એની સાથે એક ભૂંગળી જોડેલી હોય, રબરની નળી, અને એને છેડે એક ફુગ્ગા જેવું સાધન આવેલું હોય. જો તમને ખ્યાલ હોય તો ડૉક્ટર છે એ આ ફુગ્ગા જેવા સાધનને દબાવે છે. તો નળીની સાથે જોડેલો એક થર્મોમીટર જેવી રચના, એક પેટી જેવી રચના હોય અને એમાં થર્મોમીટર જેવું હોય અને એમાં એ પારા જેવો લાલ રંગનો એક પદાર્થ હોય છે એ ઉપરની તરફ જતો જોવા મળે. અને જ્યારે એ રબરના ફુગ્ગા જેવું સાધન છે, જે રચના છે, એને દબાવવાનું બંધ કરી દે તો એ લાલ પ્રવાહી છે એ થર્મોમીટર જેવા સાધનની અંદરથી નીચે ઉતરી જતું જોવા મળે. તો અહીંયા આ જે સાધન છે એને સ્ફિગ્નોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. અને એ યંત્ર દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે છે એ રુધિરનું દબાણ કે રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર માપવામાં આવે છે. આ બ્લડ પ્રેશર એટલે શું? તો રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ એટલે કે જે બળ લગાડે છે એને રુધિરનું દબાણ કહેવામાં આવે છે. આ દબાણ છે એ શિરાઓની તુલનામાં ધમનીઓમાં ખૂબ વધારે હોય છે. શા માટે? તો કે ધમનીની અંદર રુધિરનું દબાણ ક્ષેપકના સંકોચન દરમિયાન સંકોચન દાબ કે સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન કે વિસ્તરણ થાય તે દરમિયાન ધમનીની અંદરનું દબાણ પણ શિથિલન દબાણ કહેવાય છે. સામાન્ય રીતે સંકોચન દબાણ, જેને અંગ્રેજીમાં સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે, એ લગભગ 120 મિલીમીટર HG એટલે કે પારો એની જેટલું હોવું જોઈએ. અને શિથિલન દબાણ છે એને અંગ્રેજીમાં ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે, એ લગભગ 80 મિલીમીટર
HG કારણ કે એની અંદર પારો ભરેલો હોય છે ને, પારાનું દબાણ આપણને જોવા મળે છે, એટલે એ 80 મિલીમીટર જેટલું હોવું જોઈએ. અને હમણાં આપણે વાત કરી એમ એને માપવા માટે શું લેવામાં આવે તો કે સ્ફિગ્નેમેનોમીટર નામનું આ યંત્ર કે જેની મદદથી આપણે આવું બ્લડ પ્રેશર માપી શકીએ. વધુ રુધિર દાબ જો જોવા મળે 120થી વધારે તો એને અતિ તણાવ એટલે કે હાઇપરટેન્શન પણ કહેવામાં આવે. અને એ થવાનું કારણ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયા છે અને એનાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતા વધી જાય, પરિણામે ધમની ફાટી જવાની સંભાવના રહે અને ક્યારેક આંતરિક રુધિર સ્ત્રાવ પણ જોવા મળે. એટલે જો એનું નીચલું દબાણ 80 મિલીમીટરથી ઓછું હોય, જેને આપણે શિથિલન દબાણ તરીકે ઓળખીએ છીએ અથવા તો ડાયસ્ટોલિક દબાણ તરીકે, તો એને લો બ્લડ પ્રેશર કહેવામાં આવે. અને 120થી વધારે હોય તો એને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે. તો આવી રીતે જ્યારે હવે તમે ક્યારેય ડૉક્ટર પાસે જાઓ, તમારા વડીલોની સાથે જાઓ કે કોઈ પણની સાથે, અને જો ડૉક્ટર આવી રીતે બ્લડ પ્રેશર આવા સાધનની મદદથી માપે તો તમે ખાસ એના સ્પર્શ દ્વારા પણ એનો અનુભવ કરજો, એને જોજો કે એ સાધન કેવું છે અને કેવી રીતે મોટો પાટા જેવો કાપડનો પટ્ટો બાંધતા હોય એવી રીતે બાવડા ઉપર બાંધી અને બ્લડ પ્રેશર કેવી રીતે માપવામાં આવે છે એ ચોક્કસપણે જોજો. અને જ્યારે આપણે શાળામાં રૂબરૂ મળીએ ત્યારે મને ખાસ વાત કરજો કે તમે એનો અનુભવ કેવો કર્યો. ડૉક્ટરને એકવાર કહેજો કે તમને શોખથી જ માપી દે અને એ બ્લડ પ્રેશર માપે ત્યારે તમે કેવી અનુભૂતિ કરો છો એનું વર્ણન તમારે સૌએ મને કરવાનું છે. તો અહીંયા રુધિરદાબની એટલે કે બ્લડ પ્રેશરની વાત આપણે કરી. તો બ્લડ પ્રેશરની વાત કરતી વખતે 2 નવા શબ્દો આવ્યા, શિરા અને ધમની. તો આ શિરા અને ધમની શું છે? તો શિરા અને ધમની છે એ રુધિરનું પરિવહન કરતી સમગ્ર શરીરમાં જે આખી નલિકાઓની જાળીમય રચના છે કે જેની અંદર રુધિરનું શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનું વહન થાય છે, એ રુધિરનું વહન કરતી નલિકાઓ છે, જેને રુધિર વાહિનીઓ અથવા તો અંગ્રેજીમાં એને બ્લડ વેસલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ધ ટ્યુબ્સ, બ્લડ વેસલ્સ. વેસલ્સનો સ્પેલિંગ, બ્લડનો સ્પેલિંગ તો તમને ખબર જ છે, છતાં ફરી વાર કહું, બ્લડ વેસલ્સનો સ્પેલિંગ બ્લડનો BLOOD બ્લડ અને વેસલ્સનો VESSELS વેસલ્સ. આપણા શરીરમાં રુધિરનું પરિવહન કરતી, લઈ જતી અને લાવતી જે નલિકાઓ છે એ 2 પ્રકારની છે. એક છે ધમનીઓ અને બીજી છે શિરાઓ. ધમનીઓ છે એ એવી રુધિરવાહિનીઓ છે કે જે રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે. અને હૃદય જ્યારે પંપ તરીકે કામ કરે અને પૂરા પ્રેશરથી જ્યારે ધમનીમાં રુધિર ઠાલવે ત્યારે રુધિર છે એ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓ એટલે કે ધમનીઓ, એમાં રુધિર છે તે ઊંચા દબાણે વહન પામે અને એટલા માટે જ ધમનીઓની દિવાલ છે જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે. ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. સમગ્ર શરીરમાં અપવાદ રૂપે ફુફુક્ષ ધમની એટલે કે ફેફસામાંથી હૃદય તરફ આવતી જે છે એ ફુફુક્ષ શિરા અને હૃદયમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી ધમની એટલે એ ફુફુક્ષ ધમની
એ ફુફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામતું હોય છે, કારણ કે એણે હૃદયમાંથી અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડવાનું હોય છે. આમ ધમનીઓની અંદર શુદ્ધ રુધિર છે એ પહોંચાડવાનું કામ હૃદયમાંથી સમગ્ર શરીરમાં એ કામ કરે છે ધમનીઓ. આ ઉપરાંત બીજા પ્રકારની રુધિરવાહિનીઓ એટલે કે શિરા. આ શિરાઓ છે એ શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓ છે, જેને આપણે શિરાઓ તરીકે ઓળખીએ છીએ. એમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણથી વહન પામે છે, તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાય અને શિરાઓ બને. શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અપવાદ રૂપે ફુફુપ્સીય શિરામાં ઓક્સિજનયુક્ત રુધિર છે તે વહન પામતું હોય છે. એટલે કે મોટાભાગે શિરામાં આ સમગ્ર શરીરમાં ઓક્સિજન વિહીન રુધિર હોય છે, પણ ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદય સુધી પહોંચાડવાનું કામ ફુફુપ્સીય શિરા કરે છે, એટલે આ એક અપવાદરૂપ છે. કોઈ પણ અંગમાંથી રુધિરને હૃદય સુધી પહોંચાડવાનું છે, એટલે કે દાખલા તરીકે પગથી હૃદય સુધી તો ઉર્ધ્વ દિશામાં રુધિરને પહોંચાડવાનું હોય છે. એટલા માટે જે શિરાઓ છે એમાં રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય, પરંતુ એક જ દિશામાં એને વહન કરાવવા માટે શિરાઓની અંદર વાલ્વ હોય છે. એટલે કે કોઈ પણ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય, જેનાથી બધા જ કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. સૌથી નાની વાહિનીઓ અથવા તો કેશિકાઓ, એની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચે પદાર્થોનો વિનિમય છે એ આ પાતળી દિવાલ દ્વારા જ થાય છે. અને આવી કેશિકાઓ ભેગી મળીને શિરાઓ બનાવે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. તો આવી રીતે હૃદયમાંથી રુધિરને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કામ ધમની કરે અને સમગ્ર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય છે તે શિરા કરે છે. ત્રીજા પ્રકારની નલિકાઓ છે એ છે રુધિર કેશિકાઓ. અને આ રુધિર કેશિકાઓ છે એની દિવાલ એકદમ પાતળી હોય છે. આ નલિકાઓના તંત્રમાં જો ક્યાંક લીકેજ થાય તો ક્યાંક વાગે, ક્યાંક છરી વાગી જાય, ક્યાંક કાંટો વાગે, ક્યાંક કાચ વાગે, ક્યાંક ચીરો પડી જાય, આવી બધી ઘટનાઓ થાય. ક્યારેક કોઈ વધારે હાલતમાં એને તકલીફ થઈ ગઈ હોય, ઘાયલ થઈ ગયું હોય, તો રુધિર સ્ત્રાવ થવા લાગે. તો શરીરમાં એટલે કે આપણા રુધિરાભિસરણ તંત્રમાંથી રુધિરનો વ્યય પ્રાકૃતિક રૂપે ઘટાડવો જોઈએ. જો વધારે પડતો રક્તસ્ત્રાવ થાય તો શરીરમાં રક્તના દબાણની ઉણપ આવે અને એનાથી પમ્પિંગ પ્રણાલી એટલે કે આપણી શરીરમાં રુધિરને ધકેલવાની ક્રિયા છે એની કાર્યક્ષમતા ઉપર ઉણપ આવે અને એને રોકવા માટે રુધિરમાં આવેલા ત્રાક કણો, જેને પ્લેટલેટ્સ કહેવામાં આવે છે, અથવા તો થ્રોમ્બો બાયસાઇટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે, જેને આપણે ત્રાક કણિકા તરીકે ઓળખીએ છીએ. અને એ સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે અને રુધિર સ્ત્રાવ જ્યાં થતો હોય એ સ્થાન ઉપર રુધિરની જમાવટ કરી અને એ રુધિરના માર્ગને અવરોધે છે.
એટલે કે લોહીને જમાવાની ક્રિયા કરે છે, લોહીને આગળ વધતું અટકાવી દે છે. તો આપણને ઈજા થાય અને રુધિરવાહિની કપાય એ સ્થિતિમાં જ્યારે રુધિરસ્રાવ થવા લાગે ત્યારે રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિરસ્રાવ છે તેને અટકાવી દેવામાં આવે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે અને એના પરિણામે રુધિર ધકેલાવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. અને આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાક કણો જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે એ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈ જાય, એકઠા થઈ જાય અને રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે. અને આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધી દે એટલે વધુ રુધિરનું વહન થતું છે તે અટકી જાય છે. એ ઉપરાંત સમગ્ર શરીરમાં જે વહનની ક્રિયા થાય છે એમાં મદદરૂપ થતું બીજું એક પ્રવાહી છે જે છે લસિકા. અંગ્રેજીમાં એને લિમ્ફ કહેવામાં આવે છે, LYMPH, લિમ્ફ. આ પ્રવાહી એટલે કે લસિકા જે કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ એટલે કે પ્લાઝમા, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે. તે રુધિરના રુધિર રસની જેવું જ હોય, પરંતુ ફક્ત એટલો બંનેમાં ફરક છે કે એ રંગહીન છે. આપણો રુધિર રસ છે એ લાલ રંગનો છે કારણ કે એની અંદર રક્તકણો આવેલા છે એટલા માટે એનો રંગ લાલ હોય છે, પરંતુ અહીંયા એ લસિકા છે એ રંગહીન અને એની અંદર અલ્પ માત્રામાં પ્રોટીન હોય છે. લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે અને અંતમાં મોટી શિરામાં ખુલે. પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષિત ચરબીનું વહન આ લસિકા દ્વારા થાય છે અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ લેવામાં આવે છે. તો આવી રીતે લસિકા છે એનું ભ્રમણ થઈ અને એ આપણા શરીરમાં આવી આપણને મદદરૂપ બને છે. અહીંયા પ્રશ્નના સ્વરૂપે જો આપણે જોઈએ તો પ્રશ્ન પૂછાઈ શકે કે લસિકા એટલે શું, એ કેવી રીતે નિર્માણ પામે અને વહન પામે અને એના કાર્યો જણાવો. જો આપણે એની વિશે લખવું હોય તો આ રીતે લખી શકાય કે લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીકોષીના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે અને અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. એનું જો કાર્ય જોઈએ તો કાર્ય એ છે કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું કાર્ય કરે છે અને બીજું કાર્ય એ છે કે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. તો આ રીતે આપણું સમગ્ર પરિવહન તંત્ર શેનું બનેલું છે તો કે વહન, હૃદય અને જુદી જુદી નલિકાઓનું બનેલું છે. હૃદયમાંથી રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે, ફેફસામાં શુદ્ધ થઈ હૃદયમાં પાછું આવે છે અને હૃદયમાંથી એ પાછું ક્ષેપક દ્વારા સંકોચન પામી અને સમગ્ર શરીરમાં ધમની દ્વારા વહન પામે છે. ધમનીઓ દ્વારા વહન પામેલું રુધિર સમગ્ર શરીરના દરેક કોષોને ઓક્સિજન પહોંચાડી એમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પાછો રુધિરમાં ભળે છે અને એ રુધિર પાછું
કેશિકાઓમાંથી શિરામાં ફેરવાય છે અને શિરામાંથી પાછું હૃદયમાં આવે છે. આમ સમગ્ર શરીરની અંદર આપણું રુધિરાભિસરણ તંત્ર અથવા તો વહન તંત્ર છે એ રુધિરને શુદ્ધિકરણ કરી અને પંપ એટલે કે હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા, પમ્પિંગ દ્વારા સમગ્ર શરીરને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થતી હોય છે. આના લગતા કેટલાક પ્રશ્નો પણ સહેજ જોઈ લઈએ અને એ પ્રશ્નોનો જવાબ તમારે મને મંગળવાર સાંજ સુધીમાં આપવાનો છે. જે પ્રશ્નો તમને પૂછીશ હું અત્યારે એ બહુ ટૂંકા સ્વરૂપમાં પૂછીશ. એક વાક્યના સંદર્ભમાં એવા પ્રશ્નો છે તે પૂછીશ. પ્રશ્ન 1, રુધિર કેશિકાઓનું કાર્ય શું છે? પ્રશ્ન 2, લસિકાની અગત્યતા જણાવો. પ્રશ્ન 3, રુધિર વાહિનીઓ નાના આંતરડાના રસાંકુરોમાંથી શેનું શોષણ કરે છે? પ્રશ્ન 4, જમણા કર્ણકમાં હંમેશા કેવું રુધિર હોય છે? પછીનો પ્રશ્ન, ડાબા ક્ષેપકમાંથી નીકળતી ધમનીને શું કહે છે? પછીનો પ્રશ્ન, લસિકામાં રુધિરની સરખામણીએ શેનું પ્રમાણ ઓછું હોય છે? નેક્સ્ટ પ્રશ્ન, ધમનીઓની દિવાલ કેવી હોય છે? આટલા પ્રશ્નોના જવાબ તમારે મને મંગળવાર સાંજ સુધીમાં આપી દેવાના છે. અસ્તુ.